આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો હીરાલાલ રાઠોડ લીમડીના છે અને પટોળામાં ડિઝાઇન પાડવાનું કામ કરે છે. પણ ખાસ આજે રાત્રે જે 8 વાગે વિડીયો મૂકવામાં આવશે એ એક બહેનનો વિડીયો છે જે 40 વર્ષ ઉપરના એની ઉંમર છે અને એક બાબો પણ છે અને એણે છૂટાછેડા લીધેલ છે. તો એનો વિડીયો મૂકવામાં આવશે. એ વિડીયોને ખૂબ શેર કરજો. એને જીવનસાથીની જરૂરિયાત હોય એટલે પૂરો વિડીયો જોજો અને એને ખૂબ શેર કરજો અને આ વિડીયોને પણ ખૂબ શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો આ વિડીયો પણ જુએ અને આજે રાત્રે જે 8 વાગે વિડીયો આવશે એ પણ પૂરેપૂરો જુએ અને એમને યોગ્ય જીવનસાથી મળી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. યાર મારો સાહેબ બોલે છે. બોલું છું. કેમ છે તબિયત પાણી મજામાં સાહેબ? બસ સારું છે. આપણે એક લગ્ન માટેની ઓડિયો મૂકવાનો હતો. કોનો ઓડિયો મેળવો છે? મારે પોતાનો. કેમ નથી થયા લગ્ન હજી? ના નથી કે હજુ 25-26 વર્ષ જ છે. 25 વર્ષ થયા છે હજી? તો શું ઉતાવળ છે? ત્યાં તો મેં કીધું મૂકી દઈએ, કામ થઈ જાય. પાણી જવું છે એમ ને? હવ. તો પાણી દે એમાં હું તો. મૂકી દઈએ કીધું કામ થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો ને. તો તમારું વિગત લખાવો. તમારું નામ શું છે? મારું નામ છે રાઠોડ હીરાલાલ પ્રવીણભાઈ. એક જ મિનિટ હો. હીરાલાલ રાઠોડ, બરાબર? હા. ક્યાંથી છો તમે? ક્યાંથી બોલો છો? હાલ ગામ તો ભોયકાથી પણ રવિ છે લીંબડી, આપણે સુરેન્દ્રનગર. લીંબડી એમ ને? લીંબડી ભાડે મકાને રહી છે અત્યારે. હાલ તો પ્લોટ પણ લઈને રાખ્યો છે લીંબડી બાજુ જ છે. અને પટોળાનું આપણે પાટણના પટોળા આવે ને સાહેબ, એનું ડિઝાઇન નું વર્ક કામ કરું છું. મહિને 15 થી 20 હજાર નું કામ કરું છું ઘરે બેઠા. મારા પપ્પા લોકો ની કામ કરે ને હું એ જ કામ કરું છું. પટોળાનું શું કીધું તમે? ડિઝાઇન? ડિઝાઇન જે આવે ને પટોળામાં જે ડિઝાઇન પાડે કે નહીં, દોરાથી કલર માં બાંધવાનું આવે, બસ એ કામ કર્યું છે ઘરે બેઠા જ. પેલા એમ તો આજથી ઘરે બેઠા જ. આજથી 10-15 વર્ષ પહેલા એમ તો મજૂરી કામ કરતા હતા, ખેતી કામ ને એવું બધું કરતા હતા. પછી જેમ 10 સુધી હું ભણ્યો, 10 પછી ઉતરી ગયો. ઘરની પરિસ્થિતિ થોડી ઓલી હતી એટલે પછી મેં 10માની પરીક્ષા બી ન દીધી. અને પછી મોટો હું હતો એટલે પછી મેં કીધું કામ હવે આપણા હાથમાં લઈ લેવાય. પછી પટોળાનું કામ શીખો અને પછી આ ડિઝાઇન નું લગભગ 5-7 વર્ષથી કામ કરું. કેટલામાં કમાણી કેટલી થાય એમ તમારે? મહિને 20,000 તો થઈ જાય. 15-20 હજાર પાકા. 20,000 ની કમાણી એમ ને? ઘરે બેઠા ઠંડા કાંઈ જ્યાં કામે બહાર ક્યાંય જવાનું છે નહીં. એક ભાઈ છે નાનો અને એક બેન છે નાની. એક ભાઈ અને મમ્મી પપ્પા. એ નાનો ભાઈ શું કરે છે? નાનો ભાઈ કોલેજ કરે છે અને કોમ્પ્યુટર નો કોર્સ પણ કર્યો છે નાના એ. 22 વર્ષનો છે અને બેન છે 17-18 વર્ષની છે. અને બરાબર. ફાધર શું કરે? ફાધર એમને મારી યાર ડિઝાઇન નું વર્ક કામ જ કરે છે ઘરે બેઠા જ. અમે હાલ અહીંયા ભાડે મકાન રહી છીએ. પ્લોટ લઈને મૂક્યો છે. ગામડે મકાન છે પણ કાચું મકાન છે. આપડે ખોટું શું બોલવું? ખોટું બોલીને શું કરવું આપણે? જે સહી સત્ય જ બોલવાનું છે.
બરાબર બરાબર. એટલે ગામડે તો મકાન પેલા આપડે ઓલા ગાયરના મકાન આવતા ને સાહેબ, ગાયરોના મકાન, એટલે ગઢિયામને પેલા છોકરા વધારે અને બેનું ને એવું, મારા પપ્પા ને એમને ફૂયું 3-4 ફૂયું હતા, એટલે પછી કાંઈ કરી શક્યા નહીં મકાન નું ને એનું કાંઈ, એટલે કાચું મકાન હતું. અને પછી ચોમાસાના કારણે અમારે પડી ગયું, એટલે પછી અમે આ લીમડી રવા આવતા રહ્યા, 3-4 મહિના થયા છે. અને પછી પ્લોટ મારો પાસે લઈ લેજે તો કાંઈ વાંધો નહીં, કે ટૂંકમાં જ વાંધો ન આવે, કે તો કીધું વાંધો નહીં પ્લોટ લઈ લઈએ. પછી પ્લોટ લીધો રાગા પ્લોટ લઈ લીધો ક્યાં લીમડીમાં? હા, લીમડીમાં જ હાલ સુરેન્દ્રનગર. કેટલા સુરેન્દ્રનગર તાલુકો. 4.5 લાખ રૂપિયા 100 વાર. 100 વાર નો 4.5 લાખ રૂપિયાનું, બરાબર. અત્યારે ભાડું કેટલું આપો મકાન નું? હાલ તો 3000 સાહેબ ભરવી, લાઇટ બિલ અલગ. બરાબર. ફાધર કેટલું કમાય? એમને 10-15 હજાર નું કામ થાય એમને. એને એટલું થઈ જાય, ઘરે બેઠા જ કામ કરો એમ ને? હા, ઘરે બેઠા જ. આપડે પટોળામાં જે ડિઝાઇન હાલ પટોળું જે પાટણ નો એમાં ડિઝાઇન જે બનાવે ની, એ જ કામ કરવી એમ. અમારે કામ કરવાનું મજૂરી ઉપર, અને બીજા વ્યક્તિ જે મજૂરી ઉપર કામ કરતા હોય એમને અમારા એ ડિઝાઇન આપી, એટલે એવડા વણાટ કામ કરી અને એની ડિઝાઇન બને. એ સાડી બને 10,000 થી શરૂઆત થાય. પછી જે ડબલ નું પટોળું આવે ને એ 1 લાખ નું થાય, અને આ સિંગલ ની જે સાડી આવે ને ડિઝાઇન માં, એ 10,000 થી શરૂઆત થાય. 1 લાખ ની? હા, 1 લાખ ની, 1.5 લાખ ની, જેવી ડિઝાઇન ને જેવા પૈસા. તો એવો પહેરવા વાળા આવતા છે? હા, એટલે પાટણના પટોળાનું તમે નામ નથી સાંભળ્યું સાહેબ? નામ તો બહુ સાંભળ્યું છે, તો ખબર જ છે ને. એનું તો ઓલું ગીત છે ને, પાટણના પટોળા વાળું, પાટણ થી પટોળા લાવજો. હા, પાટણ થી મોંઘા પટોળા લાવજો. પેલા જીરે, હા, એ તો બહુ મોંઘા પટોળા લાવજો, એમ સસ્તા નહીં લઈ આવતા એમ. હા, એટલે મોંઘું તો છે જ. તો મેં તમારું ઓલું આપડે તમે જે રામાપીર ની જે વાત કરી હતી ને ઓલા પટેલ સાહેબ જોડે, એ મેં તમારો ઓડિયો સાંભળ્યો હતો. આપડે રામાપીર ની તમે વાત કરી હતી ને, મેઘવાળ સમાજ ના હતા, મેં વાત સાંભળી, બહુ સરસ વાત કરી હતી, મેં સમજાયા હતા સરસ. એમ ને. ના ના, સાચી વાત. મેં કીધું ના, સાહેબ ની વાત એકદમ રેડી છે, પણ અત્યારે બધાની આસ્થાનો પ્રતીક છે, એટલે કોઈ કાંઈ કોઈ વસ્તુ કરી શકે નહીં. પણ એ તો બધું સાબિત થયેલી બાબત છે ને. એ તો કોર્ટમાં કેસ ગયો તો, અને આપડા કુસુમ મેઘવાળ છે ને, ત્યાંના મોટા લેખિકા છે, એને કેસ દાખલ કર્યો તો, 65 પુરાવા આપ્યા હતા. કેટલા? રામાપીર દલિત સમાજમાંથી, મેઘવાળ સમાજમાંથી છે ને, એના 65 પુરાવા આપ્યા હતા. કોર્ટે પછી જજમેન્ટ આપ્યું કે આ વાત સાચી છે, રામાપીર થી મેઘવાળ સમાજમાંથી. મેં 3-4 દિવસ પહેલા જોયું હતું, તમે ઓલા પટેલ સાહેબ જોડે વાત કરતા હતા, અને મેં રેકોર્ડિંગ તમારું સાંભળ્યું હતું. હા, વિડિયો તો જૂનો છે, એ તો તમે અત્યારે સાંભળ્યો હોય. એ તો આપણી આગળ તો બધા પુરાવા હોય બધા. બરાબર છે, બરાબર છે. આપણે વાત તો કરતા હોય, બરાબર. બરાબર. થોડી એમના વાત કરી નાખીએ આપણે, બરાબર ને? ના ના, બરાબર છે. એવું છે. શું છે બીજું? કયો બીજું? બસ બીજું આનંદ છે સાહેબ. બીજી કઈ માહિતી આપવાની નથી ને? ના ના, બસ આજ આપણે જે હાલ ધંધો કરવી છે એ માહિતી. હા, કાંઈ વાંધો નહીં. તો તમારો ફોટો મોકલો, એટલે આપણે YouTube માં ચડાવી દઈએ, બરાબર ને? ભલે વાંધો નહીં. ભલે. હા, આ તમારો WhatsApp નંબર છે ને? હા, WhatsApp નંબર જ છે. હા, તો મોકલો, કાંઈ વાંધો નહીં. ફોટો હા, હાલ મોકલો, હાલો. YouTube માં મેળ દેવો. હા, ભલે. ઓકે. આ જીવનસાથીની YouTube ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો